નમસ્કાર મિત્રો, તારીખ છે 23 સપ્ટેમ્બર 2025 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારનો નરમાઈનો ટોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં ખરીદી અત્યારે જીરુંની શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો અત્યારે મોટા પ્રમાણમાં જીરુંનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે। જે ખેડૂતો પાસે અત્યારે પૈસાની જરૂરિયાત હોવાથી પોતાનો પડેલો જે માલ છે તે બજારની અંદર અત્યારે ઠલવી રહ્યા છે। જીરુંમાં અમુક સ્થળોએ અત્યારમાં બજારમાં ઢગલા જોવા મળી રહ્યા છે અને આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી શરૂઆત થઈ ગઈ છે અને આવકો પણ સારી છે। આને જોતા હજુ લાગે છે કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં જીરુંનો જે અંદાજ આવવાની શક્યતાઓ રહેલી છે। જીરુંના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મંદી તેજી નથી અને બજારો સંપૂર્ણ વધારો જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ઊંઝામાં 10,000 બોરી આવકો જોવા મળી હતી અને સૌરાષ્ટ્રના દરેક સેન્ટર છે સામાન્ય કરતાં 1.5 ગણા એટલે કે ડબલ આવકો અત્યારે જોવા મળી રહી છે। આ જોતા જીરું બજારમાં હાલ કોઈ તેજી થાય તેવા ચાન્સ તો દેખાતા નથી, પરંતુ બેન્ચમાર્ક વાયદો છે તેની અંદર 20થી લઈને 25 રૂપિયાનો સુધારો આપણને જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને 19,245ની સપાટી હાલ જીરુંનો વાયદો બોલાઈ રહ્યો છે। જીરુંમાં કોઈ મોટી હલચલ નથી અને આગળ ઉપર હવે જીરું બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે। સમગ્ર ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાની અંદર જીરુંની સારી આવકો નોંધાય તેવી શક્યતાઓ અને નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।